જો ગામડે આવ્યા હોય ને એટલે ગામડાનું ભાણું જ મજા આવે. એટલે દેશી ભાણું કહેવાય ને એવું કે રીંગણાનો ઓળો હોય, બાજરાના રોટલો હોય ને એની માથે માખણ નાખ્યું હોય ને લસણની ચટણી હોય ને હારે દૂધનો વાટકો ભર્યો હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. જો આ માખણ ખાવું હોય એટલું મળે અહીંયા. સુરત જાય એટલે આ બધું ભૂલીને પાછું ત્યાંનું ખાવાનું હોય. અને બાજરાનો રોટલો હોય ને એ પાછો દેશી ચૂલા ઉપર કરેલો હોય એટલે પછી કાંઈ ન ઘટે. તો હાલો બધાએ વાળું કરવા. જો ગામડે આવ્યા હોય ને એટલે ગામડાનું ભાણું જ મજા આવે. એટલે દેશી ભાણું કહેવાય ને એવું કે રીંગણાનો ઓળો હોય, બાજરાના રોટલો હોય ને એની માથે માખણ નાખ્યું હોય ને લસણની ચટણી હોય ને હારે દૂધનો વાટકો ભર્યો હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. જો આ માખણ ખાવું હોય એટલું મળે અહીંયા. સુરત જાય એટલે આ બધું ભૂલીને પાછું ત્યાંનું ખાવાનું હોય. અને બાજરાનો રોટલો હોય ને એ પાછો દેશી ચૂલા ઉપર કરેલો હોય એટલે પછી કાંઈ ન ઘટે. તો હાલો બધાએ વાળું કરવા. જો ગામડે આવ્યા હોય ને એટલે ગામડાનું ભાણું જ મજા આવે. એટલે દેશી ભાણું કહેવાય ને એવું કે રીંગણાનો ઓળો હોય, બાજરાના રોટલો હોય ને એની માથે માખણ નાખ્યું હોય ને લસણની ચટણી હોય ને હારે દૂધનો વાટકો ભર્યો હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. જો આ માખણ ખાવું હોય એટલું મળે અહીંયા. સુરત જાય એટલે આ બધું ભૂલીને પાછું ત્યાંનું ખાવાનું હોય. અને બાજરાનો રોટલો હોય ને એ પાછો દેશી ચૂલા ઉપર કરેલો હોય એટલે પછી કાંઈ ન ઘટે. તો હાલો બધાએ વાળું કરવા.